મુદ્દાની વાત એ છે કે પંજાબમાં તમે એમએસપીનું આંદોલન કોઈ કરે છે, શંભુ બોર્ડર પર 19 માર્ચ 2025ના રોજ પંજાબની અંદર કેન્દ્ર સરકાર સામે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા એ ખેડૂતોને રાત્રે લાઇટ બંધ કરી એમના તંબુ તોડી નાખવામાં આવ્યા, પંજાબ પોલીસ દ્વારા દંડા મારવામાં આવ્યા અને રાતોરાત 700 ખેડૂતને પૂર દેવામાં આવ્યા. રાષ્ટ્રીય નેતા ડલ્લેવાલજી પર પણ હુમલો કરવામાં આવ્યો. તો ત્યાં એમએસપીનું આંદોલન કરી રહેલા લોકોને તમે મારો છો, ગુજરાતમાં એમએસપીની વાતો કરો છો. અહીંયા ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે બીજી રાજકીય પાર્ટીઓની માફક પણ આમ આદમી પાર્ટી એ જ કામ કરે છે. ચાવવાના ને દેખાડવાના અલગ છે. વાત રહી કિસાન બચાવો યાત્રા કાઢી હમણાં, તો એમાં ખેડૂતોની વાત ઓછી થઈ, રાજુ કરપડાને બદનામ કરવાની વાત વધારે થઈ. ખરેખર આમ આદમી પાર્ટીએ સમજી જવું જોઈએ એની ભૂલો. આજે કિસાન બચાવો યાત્રા ફિયાસ્કો થયો છે, સદંતર નિષ્ફળ ગયા, કરોડોનો ખર્ચ કર્યો, તેમ છતાં સફળતા નથી મળી. તો હું એવું માનું છું ખેડૂતોએ આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે. આવનાર દિવસોમાં ખેડૂત ચાહે કોઈ પણ પાર્ટી સાથે જાય, રાજુ કરપડા ખેડૂતોના હિતમાં લડશે અને સૌરાષ્ટ્રમાં એક ખૂબ મજબૂત સંગઠન, જે ક્યારેય ભૂતકાળમાં નહીં બન્યું હોય એવડું મજબૂત સંગઠન બનાવીશું. રાજુભાઈ, બીજો પ્રશ્ન